આગળથી વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને એક રિકવરી સાથેનો કારોબાર આજે જોવા મળ્યો છે। સોનાની વાત કરીએ તો કોમેક્સ પર $3340 ઉપર કારોબાર પહોંચતો જોવા મળ્યો છે। સ્થાનિક બજારની જો વાત કરીએ તો 99,000ની આસપાસ ગઈકાલે આવેલા ઉછાળા બાદ ફરી એક વખત આપણે 5% દબાણ આગળથી બનતા જોઈ રહ્યા છે। ફેટની મિનિટ્સ જાહેર થયા બાદ અને ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીને કારણે કિંમતોમાં રિકવરી જોવા મળી હતી, પણ એ રિકવરી બાદ પણ જે સ્તર આપણને બનતા દેખાય ત્યાંથી થોડું પ્રેશર અહીં આગળથી આપણે જોઈ રહ્યા છે। અને ચાંદી ઉપર પણ નજર કરી લઈએ, ચાંદીમાં અત્યારે પણ રિકવરી યથાવત આપણને લાગી રહી છે। જો એમસીએક્સની વાત કરીએ તો 0.22% આસપાસની મજબૂતી સાથે ચાંદીમાં 1,12,000ના સ્તરોની ઉપર કારોબાર અને કોમેક્સની જો આપણે વાત કરીએ તો 37.89 ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે। જીગાજી, સોના ચાંદીને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? રિકવરી બંનેની અંદર આવી હતી, પણ સોનામાં અત્યારે આપણે પાછું ઉપલા સ્તરેથી થોડું પ્રેશર આવતું જોઈ રહ્યા છે, પણ ચાંદીમાં હજી લીલા નિશાનમાં કારોબાર યથાવત છે અને 1,12,000 સુધીના સ્તરો પર આપણે જોઈ રહ્યા છે। તો સોના ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગોલ્ડ સિલ્વર માટે આ વીક આમ તો મેઇનલી થોડું બેરિશ રહ્યું છે કે ઉપરના પ્રાઇસીસથી અહીંયા એકવાર ઘટાડો જોવા મળ્યો છે। મેઇન કારણ તો અહીંયા યુએસડી આઈએનઆર પણ કહી શકાય કે યુએસડી આઈએનઆરમાં જે વીકનેસ આવી એને કારણે થોડો ઘણો બેનિફિટ અહીંયા મળ્યો છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે જે ફોકસ જે છે એ આજની મીટિંગ ઉપર છે। સો આ વીકમાં એટલું બધું કોઈ બાઇંગ મોમેન્ટમ આવ્યું નથી। જીઓપોલિટિકલ રિસ્ક કહી શકાય રશિયા યુક્રેનને લઈને, પણ જે રીતે ડેવલપમેન્ટ્સ આવી રહ્યા છે, પ્રોગ્રેસ આવી રહ્યો છે, તો માર્કેટ ઇઝ એક્સપેક્ટિંગ કે આગળ જતા યુક્રેન વોર કદાચ થોડું ઘણું અહીંયા અટકી શકે છે। સો જીઓપોલિટિકલ ટેન્શન્સના નામે જે સેફ હેવન બાઇંગ આવતું હતું એસપીડીઆર ગોલ્ડ ઇટીએફમાં હોય કે આઈ શેર સિલ્વર ટ્રસ્ટમાં હોય, એમાં થોડી ઘણી બ્રેક લાગી શકે છે અને બાઇંગમાં અહીંયા થોડો ઘણો એકવાર એક બ્રેક લાગે। ગોલ્ડની હું વાત કરું તો કોમેક્સ ઉપર 3270 આ બહુ જ એક સારું સપોર્ટ છે। ઘણા ટાઈમથી માર્કેટ 3300-3350ની રેન્જમાં જ રહે છે। જ્યાં સુધી બ્રોડ પિક્ચર આપણે જોઈએ તો 3300 કે પછી 3270 બ્રેક નહીં થાય ત્યાં સુધી ગોલ્ડમાં ડિસાઇસિવ પોઝિશનલ સેલ ઓફ આવવું થોડું ડિફિકલ્ટ છે। અધરવાઇઝ જોઈએ તો છેલ્લા 3-4 મહિનાથી ગોલ્ડની એક બ્રોડ રેન્જ બની ગઈ છે। 3400નું રેઝિસ્ટન્સ આવે છે, 3300નો સપોર્ટ આવે છે, 3270થી પણ માર્કેટ ઘણીવાર રિકવર કરી જાય છે। સો 3270 ઇઝ અ રિયલી વેરી ગુડ લેવલ ફોર ગોલ્ડ અને અપસાઇડ જોઈએ તો 3400ની ઉપર। ઓવરઓલ મને અત્યારે લાગે છે ગોલ્ડ ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં થોડું ઘણું જે પ્રેશર છે 200 પોઈન્ટથી ડાઉન છે, 99,092ની આસપાસ કોઈ બી ઉછાળે વેચી શકાય। અહીંયા 98,800ના ટાર્ગેટ માટે કરંટ લેવલથી વેચવાલી કરીને ચાલવું એડવાઇઝેબલ છે। ઓકે, તો ગોલ્ડમાં અહીં આગળથી વેચીને ચાલવાની સલાહ છે। 98,800ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે। તો અહીંયા આગળ આપણે સોના ચાંદી બંનેની વાત કરી છે। હવે આપણે